દર વર્ષે હનુમાન જયંતીનો ઉત્સવ થાય છે। આ ઉપરાંત સુંદરકાંડના પાઠ, રામધૂન, સત્યનારાયણ ભગવાનની કથા, હનુમાન ચાલીસાના પાઠ, ભજન કીર્તન, કથા, સત્યનારાયણ ભગવાનની કથા, આવા અનેક ધર્મ કાર્યો થતા રહે છે। આ સાથે સાથે આ સ્થાન ઉપર દર્શન, ધ્યાનોદ, કીર્તન, શ્વાન રોટી, રામ રોટી, સાધુ સંતોની સેવા, ભૂખ્યાજનોને ટુકડો, તરસ્યાને પાણી, પશુ પક્ષીઓને પણ અહીંયાથી એક ચિંતા સ્વરૂપે પરમાત્માના આદેશ પ્રમાણે એમને પણ પક્ષીઓને ચણ છે, પશુઓને ઘાસ છે। આયુર્વેદનો પ્રચાર, સાહિત્યનો પ્રસાર, રાષ્ટ્ર ચેતના, આ પ્રકારના અનેક સમાજ ઉપયોગી, ધર્મ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે। પીસાથી આજે પણ અહીંયા હનુમાન જન્મ જયંતિ નિમિત્તે રામધૂનનો કાર્યક્રમ થયો, યજ્ઞનું હમણાં જ પૂર્ણાહુતિ થઈ, ભોજન પ્રસાદ ચાલુ છે અને છેલ્લા 9 દિવસથી ચાલી રહેલ રામકથાનો આજે વિશ્રામ છે। રામકથામાં વ્યાસપીઠ ઉપર પૂજ્ય કિશોરજી શાસ્ત્રી ડીસાથી પધારે છે। એમની મધુર અને અમૃતવાણીનો લાભ પાટણની ધર્મપ્રેમી જનતાએ અમારી ધારણા અને કલ્પના કરતાં પણ વિશેષ લીધો છે। ખૂબ જ ધર્મપ્રેમીઓએ આ 9 દિવસ અહીંયા આનંદ કર્યો છે, ઉત્સવ મનાયો છે। રામનવમીના દિવસે ભગવાનની જન્મોત્સવ, રામ જન્મનો પણ કાર્યક્રમ સુંદર રીતે થયો છે। નાચ, ગાન, ભજન, કીર્તન સાથે, વિવિધ દ્રષ્ટાંતો સાથે, સુંદર ઉત્તમ ઉદાહરણો સાથે આ કથાનો રસપાન થઈ રહ્યું છે। કથાનો પણ આજે વિરામ થશે। આપનું નામ અને પરિચય? હું રાજેન્દ્રાનંદગીરી, ગુરુ કલ્યાણાનંદગીરી આ સ્થાનનો મહંત છું। અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતનો કાર્યકારી અધ્યક્ષ પણ છું અને આ સ્થાનમાં ધર્મ કાર્ય, આધ્યાત્મ કાર્ય થતું રહે તે માટેના સતત પ્રયત્નો કરીએ છીએ। આત્મકલ્યાણ સાથે જનકલ્યાણની પ્રવૃત્તિઓ આ આશ્રમમાં થાય છે।